અનુપમ અને શિખા બંને અંગ્રેજી માધ્યમની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણતા હતા. બંને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોમાંથી હતા. શિખા તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું, જ્યારે અનુપમને એક નાની બહેન હતી. સંપત્તિની દ્રષ્ટિએ શિખાનો પરિવાર અનુપમના પરિવાર કરતાં ઘણો સારો હતો. શિખાના પિતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેમની વધારાની આવક નોંધપાત્ર હતી. શહેરમાં તેમની પ્રતિષ્ઠા હતી. અનુપમ અને શિખા બંને પહેલા ધોરણથી સાથે ભણતા હતા, તેથી તેઓ સારા મિત્રો બની ગયા હતા. બંને પરિવારો વચ્ચે સારી મિત્રતા હતી. શિખા સુંદર હતી અને અનુપમ ખૂબ જ સ્માર્ટ દેખાતો હતો. તે દિવસે તેના 10મા બોર્ડનું પરિણામ જાહેર થવાનું હતું. શિખા પણ અનુપમના ઘરે તેનું પરિણામ જોવા આવી. અનુપમે તેનું લેપટોપ ખોલ્યું અને બોર્ડની વેબસાઇટ પર ગયો. થોડી વારમાં જ બંનેના પરિણામો જાણી શકાયા. અનુપમે 95% અને શિખાએ 85% ગુણ મેળવ્યા. બંને પોતાના પરિણામોથી સંતુષ્ટ હતા અને તેઓ એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. અનુપમની માતાએ બંનેને મીઠાઈ આપી. શિખાએ કહ્યું, તું આગળ શું ભણવા માગે છે, ગણિત કે જીવ વિજ્ઞાન? તમારા બંને વિષયોમાં સારા માર્ક્સ છે. હું ફક્ત PCM જ લઈશ. અને તમે? હું આર્ટ્સ લઈશ. હું વહીવટી સેવામાં જોડાવા માગું છું. મને વહીવટી સેવામાં રસ નથી. તમારે જીવનભર રાજકારણીઓ અને મંત્રીઓની સેવા કરવી પડશે. શું હું તમને થોડી સલાહ આપી શકું? હા, કહો. તમે પાયલટ બનો. પાયલોટનો ડ્રેસ તમને ખૂબ જ સારો લાગશે અને તમે બમણા સ્માર્ટ દેખાશો. હું પણ તમારી સાથે હવામાં ઉડવાનું શરૂ કરીશ. મારી સાથે? હા, કેમ નહીં? શું પાયલટ્સ તેમની પત્નીઓને સાથે ન લઈ જઈ શકે? પછી શિખાને યાદ આવ્યું કે તેને શું કહ્યું હતું અને તે શરમથી ત્યાંથી ભાગી ગઈ. થોડા સમય પછી અનુપમની માતા પણ ત્યાં આવી. તેણીએ બંને વચ્ચેની વાતચીત સાંભળી હતી. તેમને કહ્યું, શિખાએ અજાણ્યા પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. શિખા એક સારી છોકરી છે, મને ગમે છે. તું તારો અભ્યાસ પૂર્ણ કર. જો તમને ગમશે તો હું તેની માતા સાથે વાત કરીશ. અનુપમે કહ્યું, આ પછી થશે મમ્મી. અત્યારે અમે ફક્ત સારા મિત્રો છીએ. મારે પહેલાં મારી કારકિર્દીનું ધ્યાન રાખવું પડશે. માતાએ કહ્યું, શિખાએ તને સારી સલાહ આપી છે. મારા દીકરાને પાયલટ બનવું ખૂબ ગમશે. મમ્મી, એમાં ઘણો ખર્ચો થશે. ખર્ચાની ચિંતા ના કર. જો તમને એવું લાગે તો તમારે ચોક્કસ પાયલટ બનવું જોઈએ. નહીં તો જો તમારે કોઈ બીજો કોર્સ કરવો હોય તો કાળજીપૂર્વક વિચારો. તમને જે રસ હોય તે અભ્યાસ કરો, અનુપમના માતાએ કહ્યું. એ દિવસો 21મી સદીની શરૂઆતના દિવસો હતા. ભારતીય હવાઈ ક્ષેત્રમાં નવી એરલાઇન્સ ઉભરી રહી હતી. અનુપમે મનમાં વિચાર્યું કે પાયલટ તરીકેની કારકિર્દી પણ સારી રહેશે. બીજી બાજુ અનુપમની માતાએ પણ શિખાની માતા સાથે વાત કરી અને શિખાના મનમાં શું હતું તે કહ્યું. બંને પરિવારો ભવિષ્યમાં આ સંબંધને સફળ બનાવવામાં સંમત થયા. એક દિવસ સ્કૂલમાં અનુપમે શિખાને કહ્યું, મેં નક્કી કર્યું છે કે હું પાયલટ બનીશ. તમારે મારી સાથે ઉડવા માટે તૈયાર રહેવું પડશે. હું ક્યારથી તૈયાર બેઠી છું, શિખાએ તોફાની સ્વરે કહ્યું. ઠીક છે, મારી રાહ જુઓ, પણ હું કોમર્શિયલ પાયલટ બન્યા પછી જ લગ્ન કરીશ. કોઈ વાંધો નહીં. હવે અનુપમ અને શિખા બંને ખૂબ નજીક આવી ગયા હતા. બંને પોતાના ભવિષ્યના સોનેરી સપના જોવા લાગ્યા. અમને ખબર પડે તે પહેલાં જ બંને 12મું પાસ કરી ચૂક્યા હતા. એક સારા કોમર્શિયલ પાયલોટ બનવા માટે અનુપમને અમેરિકાની ફ્લાઇંગ સ્કૂલમાં જવું પડ્યું. ભારત પાસે મલ્ટી એન્જિન એરક્રાફ્ટ અને એરબસ A320 જેવા એરક્રાફ્ટ પર સિમ્યુલેશન માટેની સુવિધા નહોતી, જે એક સારા કમર્શિયલ પાયલટ માટે જરૂરી હતી. તેથી અનુપમના પિતાએ ગામની જમીન વેચીને અને કોઈ પ્રોવિડન્ટ ફંડમાંથી લોન લઈને અમેરિકન ફ્લાઇંગ સ્કૂલની ફીની વ્યવસ્થા કરી. અનુપમ અમેરિકા ગયો અને એક માન્ય ફ્લાઇંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. શિખાએ સ્થાનિક કોલેજમાં BAમાં પ્રવેશ મેળવ્યો. અમેરિકા ગયા પછી બંને ફોન અને વિડીયો ચેટ પર વાત કરતા. સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું ગયું. 3 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. અનુપમને કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મળ્યું. શિખાને વહીવટી સેવામાં સફળતા ન મળી.
તેણીએ અનુપમને કહ્યું કે તે ફરી એકવાર વહીવટી સેવા માટે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરશે. અનુપમ એક ખાનગી એરલાઇનમાં પાયલટની નોકરીમાં જોડાયો. તે લગભગ 2 વર્ષ સુધી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં હતો. એકવાર તે શિખાને તેની ફ્લાઇટ્સમાં સવારી માટે પણ લઈ ગયો. શિખાને કોકપિટ બતાવવામાં આવી અને વિમાનના કેટલાક ઓપરેશન્સ વિશે કહેવામાં આવ્યું. શિખાને લાગ્યું કે તેનું સ્વપ્ન સાકાર થવાનું છે. 1 વર્ષ પછી અનુપમને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગે ઉડાન ભરવાની તક મળી. ક્યારેક સિંગાપોર, ક્યારેક હોંગકોંગ તો ક્યારેક લંડન. શિખાને બીજા વર્ષમાં પણ વહીવટી સેવામાં સફળતા ન મળી. અહીં શિખાનો પરિવાર તેના લગ્ન જલ્દી કરાવવા માગતો હતો. અનુપમે તેની પાસે 1-2 વર્ષનો સમય માંગ્યો. ખરેખર અનુપમના પિતાએ તેના શિક્ષણ માટે ઘણું દેવું લીધું હતું. અનુપમ પોતાની કમાણીમાંથી થોડું દેવું ચૂકવવા માગતો હતો અને તેની નાની બહેનના લગ્ન કરાવવા માગતો હતો. ભલે તે ખાનગી એરલાઇન સ્થાનિક હવાઈ સેવામાં દેશમાં બીજા ક્રમે હતી, પરંતુ આ કંપનીની આંતરિક સ્થિતિ સારી નહોતી. 2007માં કંપનીએ બીજી સ્થાનિક એરલાઇન કંપની ખરીદી. ત્યારબાદ તેની નાણાકીય સ્થિતિ બગડવા લાગી. 2010 સુધીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી. ક્યારેક કર્મચારીઓને 2 મહિના સુધી પગાર વિના કામ કરવું પડતું. બીજી બાજુ શિખાના પિતા અનુપમ પર લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા, પરંતુ અનુપમે વારંવાર થોડો વધુ સમય માંગ્યો જેથી તે તેના પિતાનો બોજ હળવો કરી શકે. અનુપમ જે કંઈ કમાતા તે તેના પિતાને આપી દેતા. આ કારણોસર અનુપમની બહેનના લગ્ન પણ સફળતાપૂર્વક થઈ ગયા. તેમના પિતા પણ નિવૃત્ત થઈ ગયા. નિવૃત્તિ સમયે તેમને જેટલી રકમ મળેલી અને અનુપમ પાસેથી મળેલા પૈસા ભેગા કરીને તેને શહેરમાં એક ફ્લેટ ખરીદ્યો. પરંતુ ફ્લેટની માલિકી મેળવવા માટે હજુ પણ વધુ પૈસાની જરૂર હતી. અનુપમને ક્યારેક 2 મહિના પછી પગાર મળતો તો ક્યારેક 3 મહિના પછી, જે ફ્લેટ પર ખર્ચ થઈ જતો. ફ્લેટ માટે હજુ પણ મોટી રકમ ચૂકવવાની બાકી હતી. એક દિવસ શિખાના પિતાએ તેની પત્નીને કહ્યું, આજે હું અનુપમ સાથે અંતિમ વાત કરીશ. હું કેટલો સમય રાહ જોઈશ? અને બીજું, મને પાયલટનું કામ એટલું પસંદ નથી. આ લોકો દેશ વિદેશમાં ફરતા રહે છે. આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે તેનું કોઈની સાથે અફેર હશે કે નહીં? અનુપમના માતા પિતા ઈચ્છતા હતા કે અનુપમ લગ્ન માટે તૈયાર થાય, પરંતુ તે તૈયાર ન થયો. તેને કહ્યું કે ઓછામાં ઓછું આ ઘર આપનું થઈ જવું જોઈએ, તે પછી જ લગ્ન થશે. દરમિયાન એરલાઇન્સની હાલત ખરાબથી ખરાબ થતી ગઈ. વર્ષ 2012માં જ્યારે અનુપમ ડોમેસ્ટિક ફ્લાઇટમાં હતા ત્યારે તેમને મુસાફરોને પીડાદાયક અવાજમાં સંબોધન કર્યું, આજની છેલ્લી ફ્લાઇટમાં મને તમારા બધાની સેવા કરવાનો મોકો મળ્યો. અમે 2 મહિનાથી પગાર વિના અમારી સમજણ અને ક્ષમતા મુજબ તમારી સેવા કરી છે. આના થોડા દિવસો પછી આ એરલાઇનના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના લાયસન્સ રદ કરવામાં આવ્યા. પાયલટ હોવા છતાં અનુપમ નકામા બની ગયા. શિખાના પિતાએ પોતાની દીકરીને કહ્યું, દીકરી, અમે તારા માટે IAS છોકરો શોધ્યો છે. તેમને તને જોઈ લીધો છે અને તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. તેઓ કોઈ ખાસ દહેજ નથી માગી રહ્યા, નહીં તો આજકાલ IAS અધિકારીઓને સરળતાથી $1.5 કરોડ રૂપિયા મળી જાય. પપ્પા, અનુપમ અને હું એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ અને અમે પણ એકબીજાને પ્રેમ કરીએ છીએ. આ તેની સાથે વિશ્વાસઘાત હશે. આપણે થોડી વધુ રાહ જોઈ શકીએ છીએ. દરેકનો સમય સરખો નથી હોતો. મને ખાતરી છે કે થોડા દિવસોમાં તેમની હાલત પણ સુધરશે. અમે લગભગ 2 વર્ષથી આની રાહ જોઈ રહ્યા છીએ. હવે વધુ સમય બગાડવો નકામો છે. ના, મને એકવાર અનુપમ સાથે વાત કરવા દો. શિખા અનુપમને મળી અને તેમને આ વાત કહી. શિખા કોર્ટ મેરેજ માટે પણ તૈયાર હતી, પણ અનુપમને તે ગમ્યું નહીં. તે અનુપમ માટે રાહ જોવા માટે પણ તૈયાર હતી. શિખાએ તેના પિતાને કહ્યું, હું અનુપમ માટે રાહ જોઈ શકું છું. શિખાના પપ્પાએ કહ્યું, હું આટલા સારા છોકરાને મારા હાથથી સરકવા નહીં દઉં. તમારે આ છોકરા સાથે લગ્ન કરવા જ પડશે. માતાએ કહ્યું, દીકરા, પપ્પાની વાત સાંભળ. તમે તેનો સ્વભાવ જાણો છો, તેઓ કંઈ પણ કરશે. શિખાને આખરે તેના પિતાનું કહેવું માનવું પડ્યું અને હવે તે એક જિલ્લા મેજિસ્ટ્રેટની પત્ની હતી. તેની પાસે બધું જ હતું.
ઘર, બંગલો, નોકરો. થોડા દિવસો સુધી તે થોડી ઉદાસ રહી, પણ જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેનું મન હવે તેના ગર્ભમાં ઉછળતા બાળક તરફ આકર્ષાયું. હવે તે અનુપમને ભૂલીને સંસારમાં વ્યસ્ત હતી. આ બાજુ અનુપમ પણ તેના પિતાના કહેવા પ્રમાણે બીજે લગ્ન કરી દીધા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.